बड़े शिक्षापत्र 8। दृढ़ विश्वास, आरती, फल तथा साधन। आ લોકમાં તેમજ પરલોકમાં શ્રી ગોકુલાધીશ જ સર્વસમર્થ છે, માટે સદા હૃદયમાં એમનું જ ચિંતન કરવું. પ્રભુ મારું કલ્યાણ જ કરશે એવો વિશ્વાસ રાખવો. જો એમાં દોષની સ્ફૂર્તિ થાય તો એવું પોતાના દોષથી જ થાય છે એમ સમજવું. વ્રજાધિપતિના સંગમ માટે આરતી એ જ સાધનને ફલરૂપ છે, માટે પ્રભુની કૃપાના પાત્ર ભક્તોએ સદા એની આરતીમાં સ્થિતિ કરીને રહેવું. અન્યાશ્રય મોટો જ બાધક છે, માટે એનાથી બીતા રહેવું. જે પળે અન્યાશ્રય થયો તે જ પળે ચિત્તને બહિર્મુખ કરી દેશે એમ સમજવું. સદા ભગવદીઓમાં સદભાગ રાખી રહેવું, કેમ કે ભક્તિ માર્ગમાં એમની સહાય જ મુખ્ય ગણવામાં આવી છે. અમને તો એવા ભગવદીઓનો સંગ જ મહાદુર્લભ છે, અને ચિત્ત પણ સાધનના અભાવથી આપોઆપ ભગવદ વિમુખ રહે છે. ભગવાન દાસ પોતાના કાર્ય અર્થે વિદેશ ગયો છે, અને વ્રજલાલ પણ ગયો છે. આથી મારું મન દુઃખી થાય છે. જો કે મારામાં કંઈ જ નથી, છતાં પ્રભુની કૃપાથી જે કાંઈ હોય તે પણ સાધનના અભાવે જતું રહ્યું છે. મારી સ્થિતિ આવી થયેલી છે, તેમાં હરિ એ જ મારું શરણ છે. આવા વિચારથી જ અમને આ લોકમાં તેમજ પરલોકમાં નિશ્ચિંતતા છે. કદાચિત સદભાગ્યે જો તમારા જેવાનો મેળાપ થશે તો ચિત્ત પાછું હતું તેવું જ થઈ જશે. પણ આની કોને ખબર? હું કેટલું લખું? મારે માથે પ્રાણનાથ બિરાજે છે, છતાં ચિત્તના વિક્ષેપને લઈને મારા હૃદયમાં મહાચિંતારૂપી સમુદ્ર ખળભળી રહ્યો છે.